તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર 8 ના મહત્વપૂર્ણ મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ફોર બોર્ડ એન્ડ ગુસ્સેટ. બેટા આટલું કરી લો એટલે ઘણું થઈ જશે. બધા જ ચેપ્ટરના એમસીક્યુઝ મુકાઈ ચૂક્યા છે. એકવાર ફટાફટ જઈને જોઈ લો. નહીં મળતા તો પ્લેલિસ્ટમાં જાઓ. પ્લેલિસ્ટમાં તમને એનું મળી રહેશે સેક્શન, જે બધા જ એમસીક્યુઝ એક જ પ્લેલિસ્ટમાં તમને આપેલા છે. બરાબર? યુટ્યુબમાં જઈને પ્લેલિસ્ટ ખોલી નાખો અને તમારે કોઈ પણ પ્રકારની કોઈ બી ઇન્ક્વાયરી હોય તમારા ઓફિશિયલ નંબર પર તમે મેસેજ કરી શકો છો. તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8 ના એમસીક્યુઝની. બરાબર, ચેપ્ટર નંબર 8. અહીંયા એક સવાલ થાય કે સર તમે બોર્ડની માહિતી નથી મૂકી. તો બરાબર, ચેપ્ટર નંબર 8 માંથી થિયરિકલ પ્રશ્નો પૂછાતા નથી. એ પ્રમાણે ચેપ્ટર નંબર 8 માંથી માત્ર એમસીક્યુઝ પૂછાય છે, જે 2 કે 3 હોઈ શકે. કોઈ વાર 2 ગુણના પણ હોય, કોઈ વાર 3 ગુણના પણ હોય છે. બરાબર? કારણ કે એવું ફિક્સ નહીં હોતું કે 2 ગુણના, કોઈ વાર વધારે 1 ગુણનો એમસીક્યુઝ એક્સ્ટ્રા પણ પૂછી લે છે. ખૂબ જ સિમ્પલ છે, ખૂબ જ સરળ છે. 3 પેજ કે 4 પેજ તૈયાર કરો એટલે બધા એમસીક્યુઝ થઈ જાય, આખું ચેપ્ટર ક્લોઝ થઈ જાય. અહીંયા બેટા આપણે વાત કરીએ, વાતને સમજો. થોડું નીચે છુપાઈ ગયું છે આ. બરાબર? એને થોડું ઉપર લાવીએ તો વાતને સમજીએ આપણે બેટા. કે પહેલા તો ચેપ્ટર વિદ્યુત ચુંબકીય તરંગો. પહેલા તો એટલું યાદ રાખવાનું કે ગૌસનો વિદ્યુત માટેનો નિયમ EDA = Q/ε0. ગૌસનો ચુંબક તત્વ માટેનો નિયમ BDA = 0. ફેરાડેનો નિયમ EDL = d∅b/dt અને એમ્પિયર મેક્સવેલનો નિયમ BDL = μ0 μ0 d∅dt. આ 4 નિયમો યાદ રાખવાના. બીજું, આ 4 નિયમો જ્યારે જો થિયરીમાં પૂછાઈ જાય તો થિયરીમાં 2 ગુણમાં પણ પૂછાઈ શકે. જો પૂછાઈ જાય તોની વાત કરીએ. બરાબર? સ્થાનાંતર પ્રવાહ અને મેક્સવેલનું સમીકરણ. બેટા મેક્સવેલ દ્વારા વ્યાપીકરણ નીચે મુજબ છે. ચુંબકનું ઉદ્ભવ સ્થાન ફક્ત વહન પામતા વિદ્યુત કારણે મળતો વહન પ્રવાહથી નથી, પરંતુ વિદ્યુત ક્ષેત્રના ફેરફારના કારણે મળે છે. કુલ પ્રવાહ IC અને સ્થાનાંતર પ્રવાહનો સરવાળો અહીંયા કરવામાં આવે છે. બરાબર? બંને કેપેસિટરની પ્લેટની બહારના ભાગમાં ફક્ત વહન પ્રવાહ IC = I મળશે અને ID = 0 થશે. કેપેસિટરની અંદરના ભાગમાં કોઈ વહન પ્રવાહ નહીં હોય, તેથી ફક્ત સ્થાનાંતર પ્રવાહ મળશે. એમ્પિયર મેક્સવેલની વ્યાખ્યા, જેનો બંધ ગાળોની પરિસીમા અથવા કોઈ પણ સપાટી પર પ્રસારિત કુલ વહન પ્રવાહ સ્થાનાંતર પ્રવાહના સરવાળાના બરાબર હોય છે. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની રજૂઆત. તો બેટા એક સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ E = E0 sin kz - ωt. B બરાબર, અહીંયા B આવશે બેટા. બરાબર? કે B = B0 sin kz - ωt. બરાબર? તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું, જેમાં કોણીય આવૃત્તિ ઓમેગા, k = 2π/λ, c ની વેલ્યુ c = ω/k, અને એવી રીતે યાદ રાખ્યું હતું ઓમેગા = kc, ck અથવા kc બ્રાન્ચ છે ને, ck બ્રાન્ચ. વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ અને વક્રી ભવનાંકની બેટા આપણે વાત કરીએ તો શૂન્ય અવકાશમાં વેગ કેટલો થાય? c = 1/μ0 × ε0. બરાબર? પછી માધ્યમમાં જ્યારે વેગની વાત કરવામાં આવે તો v = 1/μ × ε. માધ્યમની વાત કરવામાં આવે ત્યારે બદલાઈ જશે. c માં શૂન્ય અવકાશમાં અલગ હશે. બરાબર? અહીંયા માધ્યમનો વક્રી ભવનાંકની વાત કરવામાં આવે તો n = c/v. v ની જગ્યાએ આપણે c/μr × k મૂક્યું તો μr × k થઈ જાય. તો આ બધા સૂત્રો એકવાર તમારે શાંતિથી મગજ રાખીને જોઈ લેવાના. બરાબર? આવડશે કે નહીં આવડે? એકવાર દિમાગમાં આ બધા સૂત્રો જોઈ લેશો, તમને આઈડિયા આવી જશે. બરાબર? અહીંયા સુધી દેખો. પછી આપણે બેટા આગળ વધીએ તો આને બી થોડું આપણે ઉપર લઈ જઈએ. બેટા અહીંયા ધ્યાન આપો. હવે આની વાત કરીએ તો બેટા સમીકરણો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણોની વાત કરીએ તો E = E0 sin ωt - kz, B = B0 ωt - kz, ω = 2π, k = 2π/λ. બરાબર? બીજું સૂત્ર બેટા ERMS = E0/√2, BRMS = B0/√2. બીજું કે લંબગત તરંગો કેવી રીતે નીકળશે? E × B થી. તરંગ પ્રસરણની દિશા હંમેશા કેવી હશે બેટા? તો હંમેશા ધ્યાન રાખજો, E × B જેટલી હશે. આ વસ્તુ પૂછાયેલી છે. બીજું બેટા અહીંયા ધ્યાન રાખજો એક વસ્તુ, કે એક સૂત્ર યાદ રાખવાનું છે કે E = BC. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. બરાબર? તો C ને આપણે કરતા બનાવીએ તો શું થઈ જાય? E/B થઈ જાય. નાની ગલતી છે, સુધાર દેજો. E0/B0 = C, ERMS/BRMS = C, E/B = C. મેક્સવેલના સમીકરણો અમે ભણાયા છે, આગળના પેજમાં છે, અહીંયા ફરીથી લખેલા છે. એકવાર એને જોઈ લેવા. બધા જ સૂત્રો આમાં કવર થઈ જાય છે. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓની વાત કરી બેટા તો બધી જ લાક્ષણિકતાઓ અહીંયા આપેલી છે. એકવાર આને તમારે 100% વાંચી લેવી. આમાંથી કોઈ પણ પ્રશ્ન
નીકળી શકે. બીજી વાત કરી તરંગની ઝડપ, તો c બરાબર 1/μ0 into ε0, જ્યાં c ની વેલ્યુ બેટા કેટલી રહેશે, તો c ની વેલ્યુ હશે મીટર પર સેકન્ડ ની અંદર, કારણ કે c પ્રકાશનો વેગ છે. હવે તમને એમ પૂછી લે કે ભાઈ c નું પારિમાણિક સૂત્ર શું થશે, તો m0 l1 t raised to -1, કેમ કે 1/μ0 into ε0 એટલે શું થઈ જશે, c થઈ જશે. v બરાબર 1/μm into ε0m, કારણ કે માધ્યમની વાત આવી ગઈ. વાત સમજમાં પડે છે કે નથી પડતી? એના પરથી એક આ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે, જેને આવી રીતના ઘણા શિક્ષક મિત્રો લખે છે કે v બરાબર c ભાગ્યા √μr into ε0r. આ રીતે બી ઘણા શિક્ષક મિત્રો લખે છે. વક્રી ભવનાંક બરાબર μr into ε0r, કારણ કે v બરાબર c by n, બરાબર. તો એના પરથી આ સૂત્ર પણ સાબિત થઈ જાય છે, બરાબર. આવડશે. બીજા સૂત્રો, ઉર્જા ઘનતાના સૂત્રોની વાત કરી બેટા, તો ઉર્જા ઘનતાની વાત કરી, કુલ ઉર્જા 1/ε0 e² b² by 2μ0. અહીંયા ઉર્જા ઘનતા સરખી હશે, અડધી અડધી હશે, બરાબર. તો અડધી અડધી, વિકિરણ પાવર p બરાબર e by t. બળ અને અન્ય સમીકરણ બેટા, તો બળ અને અન્ય સમીકરણની વાત કરી તો તીવ્રતા બરાબર p by a ની વાત કરી, ઉદ્ગમ, રેખીય ઉદ્ગમ i બરાબર pc. આ બધા સમીકરણો તમે જોયા હશે, એટલું બધું ધ્યાન આની જરૂરત નથી. મેન વસ્તુ આ જ છે જે આપણે જોઈ છે. બીજું હવે બેટા ચેપ્ટરની વાત કરીએ તો મુખ્ય પ્રકારો અને લાક્ષણિકતાઓ. આમાંથી એક પ્રશ્ન હશે, બરાબર. આટલું તમારે કમ્પ્લીટ યાદ રાખવાનું જ છે, બરાબર. કમ્પ્લીટ યાદ રાખવાનું. ઘણા મિત્રો એમ કહેતા હતા કે સર આને યાદ રાખવા માટે કોઈ તકનીક, આને યાદ રાખવા માટે કોઈ સિસ્ટમ, મને આ નહીં સમજમાં આવતું. ભાઈ આ સમજવાનું નથી, આને યાદ રાખવાનું છે. હવે એક વસ્તુમાં ઘણી બધી માહિતી છે, બરાબર. હું તમને ટ્રાય કરું કે તમને યાદ રહી જાય એ સિસ્ટમથી હું તમને શીખવાડું છું. સિસ્ટમથી ટ્રાય કરું, દેખો સમજો. પહેલા બેટા આવશે રેડિયો તરંગો. હવે રેડિયો એટલે શેમાં યુઝ થાય, તો એનો ઉપયોગ રેડિયો, ટેલિવિઝન, મોબાઈલમાં, સંદેશા વ્યવહારમાં. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, રેડિયો તરંગો, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલના. મોબાઈલ ફોનની વાત કરી બેટા તો અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી ઉપર ચાલે. હંમેશાની ફ્રીક્વન્સી કેવી હોય, ખૂબ જ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી હોય. બીજી વસ્તુ FM રેડિયોની વાત કરી બેટા, તો અહીંયા બધાની તમને અહીંયા આવૃત્તિ આપેલી છે, તો હંમેશા એની આવૃત્તિનો ગાળો 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ આ પૂછાય છે. AM બેન્ડની આવૃત્તિ 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ. શોર્ટ વેવની આવૃત્તિ 54 મેગાહર્ટ્ઝ. ટીવી તરંગો માટે 54 મેગાહર્ટ્ઝ થી 809 મેગાહર્ટ્ઝ. FM રેડિયો માટે 800 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. આ રીતે. હવે ઘણામાં મેં એ રીતે યાદ રાખ્યું છે, ઘણા મિત્રોએ સમજજો, પણ હું સજેસ્ટ નથી કરતો. અહીંયા તમે એક કામ કરો કે અહીંયા 53 અને 171, અહીંયા સરવાળો કરો બેટા. એનો સરવાળો કરી નાખો તમે. અહીંયા દેખો, તમે લોજિકલી સમજશો, થોડું વધારે યાદ રહેશે, પણ છતાં બી તમને ના ખબર પડે. એનો સરવાળો કરો. 5 થી 6 7 8, 8 ને 1 9 ને 10 ને 17, તો AM બેન્ડ નો જવાબ કેટલો આવે? સરવાળો 17 સરવાળો આવે છે, બરાબર. સરવાળો કરજો. મેં આ રીતે ટેકનિક વિચારી હતી. દેખો ટીવી તરંગો, તો 5 ને 4 9, 9 ને 9 18, 18 અને 8 તો કેટલા થઈ જશે? 26, બરાબર. સમજ પડે છે કે નથી પડતી? હું શું કહેવા માંગુ છું? 26. FM તરંગો, FM તો 88, 8 ને 8 16 અને 8 અને 1 9, બરાબર. તો 16 ને 9 તો 4 ને 5. એવી રીતના યાદ રાખવું હોય તો FM ની બીજી વાત રાખી કે જ્યારે FM આવે ત્યારે હંમેશા કોને કોલ કરી દેવાનો? 108 ને કોલ કરી દેવાનો. આવી રીતે યાદ રાખવાનું. જ્યારે FM આવે તો 108 ને કોલ કરી દેવાનો કે 88 દબાઈ દેવાનો. FM ની વાત આવે ત્યારે. ટીવી ની વાત આવે ત્યારે સરવાળો 26 થાય, એવી રીતના યાદ રાખવાનું. AM ની વાત આવે ત્યારે સરવાળો 27 થાય, અને FM આવે ત્યારે 88 થી 108 મેગાહર્ટ્ઝ જવાનું, બરાબર. FM બાય FM 88, 108 ને ફોન કરો, એકદમ મેગા, બરાબર. અહીંયા તમે આ રીતે આને યાદ રાખી શકો. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે ટીવી તરંગોમાં અને FM તરંગોમાં મેગા છે, અને જ્યારે AM ની વાત કરી બેટા ત્યારે એમાં કિલો છે, તો એ ભૂલ ના થાય, બરાબર. તો આને થોડું તમારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એવી કોઈ ટ્રીક નથી, કારણ કે ઘણું બધું યાદ રાખવાનું છે. થોડું મેં મારી રીતે તમને સમજાવ્યું, તમે તમારી રીતે યાદ રાખજો. ફરીથી કહીએ, ટીવી તો સાહેબ 54, બરાબર. 54 નું ટીવી લાવ્યું. FM તો કે FM સાહેબ 108, FM એટલે 108, FM એટલે 108 મેગા. AM એટલે 1710, AM એટલે 1710 અથવા 530. આ રીતે યાદ રાખવાની ટ્રાય કરજો. એના પછીની બેટા વાત કરીએ
બરાબર. તો માઇક્રોવેવ આવે. માઇક્રોવેવ રેઝની વાત કરીએ તો એની વ્યાખ્યા છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો, આવૃત્તિ એમાં ગીગાહર્ટ્ઝ ક્રમની હોય. ઉત્પત્તિ ક્યાંથી થાય બી પૂછાઈ શકે. કલિસ્ટ્રોન, મેગ્નેટ્રોન, ગન ડાયોડ જે વેક્યુમ ટ્યુબ દ્વારા ઉત્પત્તિ થાય. ઉપયોગ તો રડારમાં એટલે કે એરોપ્લેનની દિશા નિયંત્રણમાં, બોલ વાહનની ઝડપ માપવા માટે, ટેનિસ સર્વિંગ અને સ્પીડ ગનમાં. બરાબર. તો મોટા ભાગે રડારમાં યુઝ થાય એટલે કે સ્પીડ માપવા માટે, એરોપ્લેનની અંદર ઝડપ માપવા માટે, ટેનિસ બોલમાં આપણે જે ટેનિસ રમતો ત્યારે એનો ઉપયોગ થાય. માઇક્રોવેવ ઓવનમાં પણ એનો ઉપયોગ થાય. પાણીના અણુઓની અનુનાદી આવૃત્તિ સાથે મેળ, ઉર્જાનું ગતિનો ખોરાકને ગરમ કરવો, તો આમાં પણ આનો યુઝ થાય. દેખો ઓવનની આકૃતિ દર્શાવેલી છે. એના પછી આપણે જોઈએ બેટા પારરક્ત તરંગો. એની ઉત્પત્તિ ગરમ પદાર્થ અને અણુ દ્વારાની ઉત્પત્તિ થાય. દેખો સમજવાની ઉત્પત્તિ બી સમજવાની. સ્થાન દ્રશ્ય પ્રકાશની ઓછી આવૃત્તિ અને તરંગ લંબાઈ નજીક. અન્ય નામ, આનું અન્ય નામ પૂછાયેલું છે કે ભાઈ પારરક્ત તરંગો, ઇન્ફ્રારેડ તરંગો, એનું અન્ય નામ છે ઉષ્મા તરંગો. બરાબર. આ માઇક્રોવેવ તરંગો, ઇન્ફ્રારેડ તરંગો જેને પારરક્ત કહેવાય, એનું અસમા નામ છે ઉષ્મા તરંગો. પાણી, CO2, NH3 અણુઓ દ્વારા શોષણ, ઉષ્મીય ગતિ વધે, ગરમી ઉત્પન્ન કરે કારણ કે ઉષ્મા તરંગો કહેવાય, પારરક્ત તરંગો કહેવાય. ઉપયોગ શારીરિક ઉપચારમાં, ફિઝિયોથેરાપીમાં માટે લેમ્પ્સ, ફિઝિકલ થેરાપી માટે લેમ્પ્સ, ગ્રીનહાઉસ અસર, પૃથ્વીનું તાપમાન જાળવવા, લશ્કરી હેતુ માટે, પાકના વિકાસ માટે જેવા ડિટેક્ટર, LED, રિમોટની સ્વિચ, ટીવી, વિડિયો રેકોર્ડર અને વાઈફાઈ, આ બધી વસ્તુઓમાં એનો ઉપયોગ થાય. જેનું પારક તરંગો, ઇન્ફ્રારેડ તરંગો, ઉષ્મા તરંગોનું નામ છે. હવે દ્રશ્ય કિરણો, દ્રશ્ય તરંગો જે આપણે લોકો આંખથી જોઈ શકીએ, મનુષ્યની આંખ દ્વારા પરખાય તેવા વર્ણપટનો ભાગ સૌથી જાણીતું સ્વરૂપ છે. 4x1014 હર્ટ્ઝથી 7x1014 હર્ટ્ઝ એટલે કે 400 નેનોમીટર થી 700 નેનોમીટરની તરંગ લંબાઈ છે. અને આ એની આવૃત્તિ છે બેટા, ધ્યાન રાખજો. બરાબર. 400 નેનોમીટર થી 700 નેનોમીટર તરંગ લંબાઈ છે અને આ એની આવૃત્તિ છે. 4x1014 થી 7x1014 યાદ રાખવું. મહત્વ, આસપાસની વસ્તુઓ પરથી ઉત્સર્જિત પરાવર્તિત પ્રકાશ દ્વારા વિશ્વની માહિતી લઈ શકાય. સંવેદનશીલતા જુદા જુદા પ્રાણીઓ માટે જુદી જુદી હોય. સાપ માટે પારક, જંતુઓ માટે પારજાંબલી. બરાબર. સાપ માટે પારક મતલબ સાપ પારક તરંગોને જોઈ શકશે, જ્યારે જંતુઓ પારજાંબલી તરંગોને જોશે, જેને દ્રશ્ય કિરણો કહેવાય. અલગ અલગ પારદર્શકતા અલગ અલગ માટે હોય છે કે દ્રશ્ય વિકિરણો, વિઝિબલ રેઝ જેની વાત કરીએ, વિબ્યો. બરાબર. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે. ચલો બેટા અહીંયા આ પહેલા ભણી લઈએ, પછી ઉપરનો ભાગ શું છે પછી સમજાવીએ. મેં એક ટ્રીક બી સમજાવી છે. પછી આવશે બેટા પારજાંબલી કિરણો. બરાબર. પારજાંબલી કિરણો. પેલું ગીત હે ને, બ્લુ આઈસ હિપ્નોટાઇઝ વાળું ગીત, એમાં યાદ રાખવાનું પારજાંબલી કિરણો એટલે આંખ યાદ રાખવાની. એક પ્રશ્ન ઘણી વખત પૂછાય, આંખની વાડકાપ લેસિક સર્જરીમાં, આંખની જે સર્જરી કરવામાં આવે લેસિક, એમાં કોણ હોય? પારજાંબલી. બરાબર. જાંબલી, બ્લુ આઈસ, હિપ્નોટાઇઝ બેબી, એવું કંઈક હતું. તો પારજાંબલીની અંદર જે પેલું સોંગ હતું એના પ્રમાણે યાદ રાખવાનું. તો પારજાંબલીની વાત કરી શકાય બેટા. પારજાંબલી ઘણી વખતે પૂછાય અલ્ટ્રાવાયોલેટ રેઝ ની અંદર. બરાબર. ગીત હતું ને પેલું નીલી નીલી આંખે, એ વાળું ગીત. બરાબર. તો પારજાંબલીમાં તમારે આ આંખની વાટકાપમાં ખાસ આ પ્રશ્ન 4 વખત આવી ગયો એટલે હું તમને યાદ રખાઈ રહ્યો છું. તરંગ લંબાઈ બેટા 400 નેનોમીટર થી 6x10⁻⁶ નેનોમીટર. ઉત્પત્તિ ચોક્કસ પ્રકારના બલ્બ, ખૂબ જ ગરમ પદાર્થો સૂર્ય દ્વારા ઉત્પન્ન થાય. શોષણ ઓઝોન સ્તર દ્વારા એનું શોષણ થાય. બીજી અસરો, મેલેનિન ઉત્પન્ન કરે. મેલેનિન, ચામડી કાળી પડી જાય. ખબર છે કે ઓઝોન સ્તર ના હોત તો આપણી ચામડી કાળી પડી જોત. એ વસ્તુ તમે ઓઝોન સ્તરમાં 9મા ધોરણમાં ભણ્યા હશો. એ વાત અહીં આ બી મોસ્ટ આઈએમપી છે. બરાબર. પૂછાયેલું નથી, પૂછાઈ જાય. ઉપયોગ વેલ્ડિંગ થી રક્ષણ માટે. બરાબર. ચોક્કસ કાચ, પાણીના શુદ્ધિકરણ માટેનો ઉપયોગ થાય. ચિંતા, CFC દ્વારા ઓઝોન સ્તરને નુકસાન કરી રહ્યું છે. આ અલ્ટ્રાવાયોલેટ રેસ જે સૂર્યમાંથી ઉત્પન્ન થઈ રહી છે, અલ્ટ્રાવાયોલેટ રેસ પારજાંબલી કિરણો, એ આપણા વાતાવરણમાં ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી રહ્યું છે. એટલા માટે કેન્સરનું બધા જોખમ વધી ગયા છે. મેલેનિન ઉત્પન્ન કરે એટલે ચામડી કાળી પડી જાય. હવે વાત કરીએ એક્સરે કિરણોની બેટા. આપણે એક્સરે કરાવીએ, હાડકું ભાગી ગયું હોય, ઓર્થોપેડિક પાસે જઈએ, એક્સરે કરાવીની વાત કરીએ બેટા. તો સ્થાન યુ વિભાગ પછી તરંગ લંબાઈ 10⁻8 મીટર થી 10⁻13 મીટર અથવા 10 નેનોમીટર થી 10⁻4 નેનોમીટર યાદ રાખવાનું. ઉત્પત્તિ ખૂબ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના લક્ષ પર પ્રતાડિત કરીને ઉત્પન્ન કરવામાં આવે. ઉપયોગ ઔષધીય શાખામાં રોગના નિદાન માટે, અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં, મોસ્ટ આઈએમપી, અમુક પ્રકારના કેન્સરના ઉપચારમાં એનો ઉપયોગ થાય.
કેન્સરના ઉપચારમાં એનો ઉપયોગ થાય. સાવચેતી, જીવંત માંસપેશીઓ ટિશ્યુઝને નુકસાન કે નાશ કરી શકે, આ ધ્યાન રાખવું. એ જ્યારે એક્સરે કરાવવા જો ત્યારે ડોક્ટર તમને ઉપર કંઈક પહેરવાનું કહે છે. એક્સરે કરતો હોય માણસ ઉપર કંઈક પહેરતો હોય એવું પહેરવાનું કહે છે. તમે એની જોડે ના ઉભા રહી શકો. ડોક્ટર તમને ના પડે કે એક્સરે જેનો એક્સરે થઈ ગયો છે એની જોડે ઉભા રહેવાનું નહીં. કેમ કે તમને નુકસાન કરે, ટિશ્યુને નાશ કરે. બરાબર. એના પછી બેટા આવે ગામા રેઝ. બરાબર. ગામા રેઝની બેટા વાત કરી. સ્થાન સૌથી વધારે આવૃત્તિવાળો વિભાગ, સૌથી વધારે આવૃત્તિવાળો ભેગા 10 મીટર 10 મીટર કરતા નાની. ઉત્પત્તિ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં મેન પૂછાઈ શક્યું છે. રેડિયો એક્ટિવ ન્યુક્લિયસને ઉત્સર્જિત કરવા માટે આ પૂછાયું છે. ઔષધિ શાખામાં કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે. દેખો અહીંયાથી બે પ્રશ્નો નીકળે. આ કેન્સરના ઉપચારમાં, આ કેન્સરના કોષોને નાશ કરવા, ભૂલ ના થાય. બરાબર. આટલા સુધી તમારે ફરજિયાત યાદ રાખવાનું છે. બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય બાળકો તો સ્ક્રીનશોટ લઈ લેજો. આટલું જ કરવાનું છે. બરાબર. બુકમાં આપેલું છે, ઘણું બધું મોટું આપેલું છે, આટલું આપેલું છે, એ નથી કરવાનું. માત્ર આટલી માહિતી જે મેં આપી છે એટલી તૈયારી કરવાની છે. નીટ હોય, ચાહે જેઈ હોય, ચાહે ગુજસેટ હોય, કોઈ પણ એક્ઝામમાં આટલામાંથી જ માહિતી નીકળશે. કારણ કે મેં એનસીઆરટી લેવલની બધી જ માહિતી કેપ્ચર કરી લીધી છે, ઇમ્પોર્ટન્ટ એટલા માટે. બરાબર. બેટા હવે યાદ રાખવાની તમને સિસ્ટમ અહીંયા આપી છે. પહેલા આવશે રેડિયો, પછી આવશે માઇક્રોવેવ, પછી આવશે પારરક્ત, પછી આવશે દ્રશ્ય, પછી આવશે પારજાંબલી, પછી આવશે સકિરણ, પછી આવશે ગામા. આ લાઈન તમારે યાદ રાખવાની. સર યાદ કેવી રીતના રાખશો? તો યાદ રાખો, રામ ઇનવિઝિબલ. બેટા ભગવાન છે રામ, ઈશ્વર, એ કેવા છે? ઇનવિઝિબલ, આપણે દેખાતા નથી. તો યાદ રાખવાનું રામ ઇનવિઝિબલ અલ્ટ્રા રામ, પાછું રામ, રામ ઇનવિઝિબલ અલ્ટ્રા રામ, રામ ઇનવિઝિબલ અલ્ટ્રા રામ, રામ ઇનવિઝિબલ અલ્ટ્રા રામ. દેખો રા, તો રા પરથી રેડિયો, મ એમ પરથી માઇક્રો, ઇન પરથી ઇન્ફ્રા એટલે કે પારરક્ત, વિઝિબલ પરથી દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રા તો એ તો ખબર છે અલ્ટ્રા વાયોલેટ. બરાબર. પછી પાછું રા પરથી એક્સ રે. બરાબર. અને પાછું એમ એટલે પાછું ગામાનો ગામા. બરાબર. યાદ રહેશે. બરાબર. આવી રીતના યાદ રાખી શકો. અલ્ટ્રા રામા બી યાદ રાખી શકો. રામા ગામા. બરાબર. યાદ રાખી શકો. રામા ગામા, એક્સરે ગામા, રામા. તો રામ ઇનવિઝિબલ અલ્ટ્રા રામા યાદ રાખવાનું. હવે એક બીજી વસ્તુ અહીંયાથી ક્રમ વાઇઝ પૂછાય કે બેટા આપણે રેડિયોથી જેમ ગામા તરફ જઈએ તેમ આવૃત્તિ વધતી જાય. કેવી રીતના યાદ રહેશે? ભાઈ ગામા ભયંકર છે. આ નિશાન તમે દેખો તો જ્યારે અહીંયા ન્યુક્લિયર બોમ્બ બનાવવાનો હોય ને, જ્યારે એરોપ્લેન, ન્યુક્લિયર પ્લેન યા ન્યુક્લિયર સબમરીન હોય, બરાબર, ત્યારે આવું નિશાન ત્યાં દોરવામાં આવે. આ પીળું નિશાન ખતરનાક, ગામા રેઝ ખતરનાક છે. જો રેઝ ખતરનાક હશે તો એની એનર્જી કેવી હશે? વધારે હશે. એક્સરે પણ જોડે ભરવા ના પાડી તો એની એનર્જી કેવી હશે? વધારે હશે. તો રેડિયોથી જેમ આપણે ગામા તરફ જઈએ તેમ ઉર્જા વધે તો આવૃત્તિ વધે. કઈ રીતે? કયા સૂત્ર પરથી? તો આપણું સૂત્ર હતું E બરાબર HF. E વધે તો F પણ વધે. હવે તરંગ લંબાઈ ઘટે, ઊંધું, કારણ કે આપણું સૂત્ર હતું E બરાબર, તમને યાદ હશે તો hc/λ. ઉર્જા વધે તો તરંગ લંબાઈ ઘટે. તો ગામાની તરંગ લંબાઈ સૌથી ઓછી, ગામાની આવૃત્તિ સૌથી વધારે. આ યાદ રાખી લેજે. સિસ્ટમ તને શીખવાડી દીધી, યાદ રાખવાની. બરાબર. એમસીક્યુઝ એક બી છૂટવા ના જોઈએ. હવે ધુરંધર ટાઈપથી આપણે ધમાકેદાર એમસીક્યુઝ થી શરૂઆત કરીએ. ધમાકેદાર એમસીક્યુઝ. અચ્છા, ઓકે. એક ચીજ ઓર બી છે, અહીંયા બી ધ્યાન રાખવાનું છે. ચલો, આ બહુ સારી ચીજ છે. બરાબર. આપણે એડિટર સાહેબે બહુ સારી ચીજ કવર કરી છે કે રેડિયોની વાત આવે બેટા તો તરંગ લંબાઈ મૂકેલી છે. બરાબર. રિસીવરનું એરિયલ અહીંયા થોડું આ બધું યાદ રાખવાનું. માઇક્રોવેવ 0.1 થી 0.1, પારરક્ત 1 મીમી થી 700 નેનોમીટર, દ્રશ્ય પ્રકાશ 700 થી 400, પારજાંબલી 400 થી 1, એક્સરે 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર, અને ગામાની વાત કરી 10⁻³ નેનોમીટર થી પણ ઓછું. તરંગ લંબાઈ સૌથી ઓછી કોની હશે? ગામાની હશે. એનથી ઓછી કોની હશે? એક્સરે ની હશે. 1 મીમી થી 10⁻³ મીમી, પારજાંબલી થોડી વધારે, દ્રશ્ય પ્રકાશની ઓર થોડી વધારે, પછી એના પરથી પારરક્તની ઓર થોડી વધારે, માઇક્રોવેવ અને રેડિયોની સૌથી વધારે 0.1 થી વધારે તરંગ લંબાઈ. યાદ રહેશે. તો આ પણ તમારે એકવાર યાદ રાખી લેવાનું. બરાબર. કોષ્ટક યાદ રહી જશે. આટલું લખી બેટા એકવાર લખી અને યાદ કરશો તો 100% યાદ રહેશે ને રહેશે. હવે એમસીક્યુઝ માં ધડાધડ આપણે આગળ વધીએ. માર્ચ 2023, જૂન 2025 માં પૂછાયેલો એમસીક્યુઝ. ટીવી તરંગોની આવૃત્તિ કેટલી હશે બેટા? 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ. બરાબર. આપણે આગળ જોઈ કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવા માટે ખાલી જગ્યા વપરાય. માર્ચ 2023
2020 અને ગુસ્સેટ 2025 બેટા કેન્સરને નષ્ટ કરવું છે તો ગામા કિરણો, બરાબર, કેન્સરને નષ્ટ કરવું છે તો ગામા કિરણો વપરાય. એના પછી ટ્રાફિક પોલીસ સ્પીડ ગનમાં શું વાપરે? તો આપણે શીખ્યા માઇક્રોવેવ્સ વાપરે. બીજો પ્રશ્ન પૂછાયો માર્ચ 2024 માં, દેખો આ પૂછાયો ગુસ્સેટ 2025, ગુસ્સેટ 2022, એ રિપીટ હતો માર્ચ 2024 માં. ક્રિકેટ મેચમાં બોલની ઝડપ માપવા માટે વપરાતી સ્પીડ ગનમાં નીચેનામાંથી કયા તરંગોનો ઉપયોગ થાય? બેટા સ્પીડ ગન આવે તો માઇક્રોવેવ તરંગોની વાત થઈ જાય, આવડશે. એના પછી નીચેનામાંથી કયું સમીકરણ સાચું નથી? 4 સમીકરણ તમને યાદ હતા. પહેલું સાચું છે, બીજામાં પ્રોબ્લેમ છે, બીજું સાચું નથી. ઓપ્શન નંબર બી જૂન 2025 માં પૂછાયો. ટેલિવિઝનના સંદેશાવ્યવહાર તંત્રમાં કયા તરંગોનો ઉપયોગ થાય? માર્ચ 2025. ટીવી ની વાત કરવામાં આવે તો કયો આવી જાય ટેલિવિઝનના સંદેશાવ્યવહારમાં? તો રેડિયો તરંગો આવી જાય માર્ચ 2025, એકદમ ઈઝી. પછી એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે તો અનુરૂપ તરંગ લંબાઈ કેટલી હશે? બેટા તમને આવૃત્તિ આપી છે, તરંગ લંબાઈ શોધવાની છે, તો c ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા એફ, બરાબર. તો લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ c બાય એફ. તો c ની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 7.5 ગુણ્યા 10⁶, કારણ કે મેગાહર્ટ્ઝ છે એટલે એને હર્ટ્ઝમાં ફેરવીએ. ચલો બેટા આને આપણે ગુણાકાર કરીએ, બરાબર. આનો આપણે ગુણાકાર કરીએ તો કેટલું થશે કે ભાઈ 75 થઈ જશે, લગભગ 25 જેવું થઈ જશે. તો બી જોઈ લઈએ. 3 ભાગ્યા 7.5 સોરી 40 તો 0.4 સમથિંગ તમને મળે છે ગુણ્યા 10⁵ તમારો જવાબ આવશે 40 મીટર, બરાબર. તો ઓપ્શન નંબર 1 જ છે 40 મીટર અને બીજું છે 25 મીટર. ઓપ્શન નંબર સી આવી જશે. શોધતા આવડશે, બીજાનું બી શોધી લેવાનું બેટા 12. તો નીચે શું આવશે? c બાય f. 3 × 10⁸ ભાગ્યા 12 × 10⁶ મળી જશે તમને 25 જવાબ. આવડશે. માર્ચ 2025 એકદમ ઈઝી પૂછ્યો છે. નીચે આપેલ સમીકરણમાંથી કયું સમીકરણ સાચું નથી? જૂન 2025 ફરીથી આવી ગયો બેટા. કયું સમીકરણ સાચું નથી? ઓપ્શન નંબર બી અહીંયા તમને ખોટું દેખાઈ રહ્યું છે, બરાબર. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમય અને અવકાશે ચોક્કસ બિંદુ આગળ 6 જૂલ, અરે સોરી જૂલ ની 6 જે દિશા દર્શાવે 6 જે વોલ્ટ પર મીટર. તો b નું માન કેટલું થશે? મેં તમને એક સૂત્ર શીખવાડ્યું, E ઇઝ ઇક્વલ્સ ટુ BC શીખવાડ્યું. તો E ઇઝ ઇક્વલ્સ ટુ BC. તો E ની વેલ્યુ તમને કેટલી આપેલી? 6, બરાબર. B ઇન્ટુ 3 ગુણ્યા 10⁸ થઈ જાય. 3 દુ 6 બેટા. તો b ની વેલ્યુ કેટલી થઈ જાય? 2 ગુણ્યા 10⁻8 ટેસ્લા, બરાબર. ઓપ્શન નંબર શું આવી જાય? ડી આવી જાય. એક જ સૂત્ર પરથી E બરાબર BC. જૂન 2025. નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પિયર મેક્સવેલ નિયમ છે? માર્ચ 2024. એમ્પિયર મેક્સવેલ નિયમ બેટા કયો આવશે? ડી આવશે સીધું. μ0 IC μ0 ε0 d∅dt. સિમ્પલ, સિમ્પલ, વેરી સિમ્પલ, બરાબર. નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પિયર મેક્સવેલ નિયમ છે? માર્ચ 2024, ગુસ્સેટ 2024. વાહ, લેટેસ્ટ એક્ઝામ. ઓપ્શન નંબર ડી આવશે. ફરીથી સેમ પ્રશ્ન. μ0 I0 μ0 E0 d∅dt. આંખના વાડકામમાં મેં તમને કીધું નીલી આંખે વાડકામમાં ખાલી જગ્યા કિરણો વપરાય તો મેં તમને કીધું જાંબલી, પાર જાંબલી આંખના વાડકામમાં. જૂન 2024, ગુસ્સેટ 2024. શાબાશ સાહેબ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતુલન સ્થાનની આસપાસ 10⁹ વાર દોલન કરે. આ દોલન દ્વારા ઉત્પન્ન થતી તરંગોની આવૃત્તિ કેટલી હશે? સરખી હશે. જૂન 2024, ગુસ્સેટ 2022, 10⁹ વર્ષ યાદ રાખવાનું. મોબાઈલ ફોન ધ્વનિ સંદેશ મેળવ ખાલી જગ્યાના રેડિયો તરંગોનો ઉપયોગ થાય બેટા. અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીઓ મોબાઈલની અંદર. ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે. ગુસ્સેટ 2024 અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. મેં પેલા કોષ્ટક કીધું, યાદ રાખજો. એ કોષ્ટક તૈયાર કર્યા પછી જ MCQ સોલ્વ કરવા બેસજો, મજા આવશે. નીટ 2024 એકદમ ઈઝી. એક ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગમાં સાચો નથી. મેં તમને કીધું કે ગુણધર્મો યાદ રાખો તરંગના. અહીંયા આપ્યું તો લખાયું હતું એટલે યાદ રાખશો, રહી જશે યાદ. બીજું તે સ્વાભાવિક રીતે લંબત છે, સાચું છે. તે વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા કેન્દ્ર ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા બરાબર છે, સાચું છે. 1/μ ની ઝડપથી ગતિ કરે, સાચું છે. તેઓ સમાન ઝડપથી ગતિ કરતા વિદ્યુત તરંગ ના ભાઈ ખોટું છે. તો આમાં જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ સાચો નથી, બરાબર. આવડશે. એક સમાંતર પ્લેટ સંધારકને અવરોધની મદદથી એક બેટરી સાથે જોડી વિદ્યુત પ્રવાહ કરવામાં આવે તો પરિપથમાં I પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેની ગેપમાં કેટલો હશે? મેં હમણાં જ તમને શીખવાડ્યું, હમણાં જ અહીં લખેલું હતું સ્ટેટમેન્ટ. પહેલું પેજ જોજો. I જેટલા મૂલ્યના સ્થાનાંતરિત પ્રવાહ કહે છે જે I ની દિશામાં જ વહેશે. ઓપ્શન નંબર સી આવશે. તમે જોઈ લેજો બેટા એકવાર. નીટ 2024. નીચેની સૂચિ 1 અને સૂચિ 2 મેળવો, બરાબર. તો સૂચિ 1 અને સૂચિ 2 આપણે મેળવીએ. અહીંયા ડી ઓપ્શન દેખાતો નથી. એડિટર સાહેબ થોડું ધ્યાન રાખી શકે.
ચલો ભૂલ થઈ જાય કોઈ વાંધો નહીં. એડિટર સાહેબ માટે નીચે લખી દેજો, એડિટર સાહેબ કી જય હો. એક સૂચિ 2 મેળવો તો ભાઈ બેટા અહીંયા તમે ધ્યાન આપો કે પહેલા તો ગામા આવશે 10⁻3. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હશે? ગામા. એવા ઓપ્શન કયા મળી રહ્યા છે? તો આ બે ઓપ્શન મેચ ખાઈ રહ્યા છે, બરાબર. પછી બેટા આપણે વાત કરીએ ગામાના આગળ કોણ હતો? એક્સરે હતો આપણો ભાઈ એક્સરે. એક્સરે ની બી કેવી હશે તરંગ લંબાઈ? ખૂબ ઓછી હશે, બરાબર. તો એક્સરે માટે આવશે આ, એનાથી ઓછી કઈ બતાવી રહી ઓપ્શનમાં? તો ઓપ્શન સી, અહીંયા ડી. તો ઓટોમેટિકલી ઓપ્શન શું આવી જશે? બી આવી જશે. જેઈ મેન 2024 આવા પ્રશ્નો પૂછાય જેઈ નીટમાં. આટલું કરશો ઘણું થઈ ગયું. ચલો E0 ને મુક્ત અવકાશ તો પરવૈદ્યુતિક E હોય તો ε0 E સ્ક્વેર નું પરિમાણ જેઈ મેન 2024. બેટા તને ખબર છે કે ડેન્સિટી બાય વોલ્યુમ બરાબર 1/ε0 E સ્ક્વેર. આ સૂત્ર યાદ છે? ઉર્જા ઘનતા. ખબર છે? આ ઉર્જા ઘનતાનું સૂત્ર છે, બરાબર. આ ચેપ્ટર 2 માં પણ આવ્યું આ સૂત્ર, ચેપ્ટર નંબર 2 માં પણ આ સૂત્ર આવી ગયું. ઉર્જા ઘનતા, ઉર્જા ભાગ્યા કદ બરાબર 1/ε0 E. હવે આનું પરિમાણ કેટલું હશે? આનું પરિમાણ એક્ઝેક્ટ આના જેટલું હશે. આનું જેટલું પરિમાણ હશે એટલું જ ઉર્જા ઘનતાનું હશે, બંનેનું સરખું હશે. તો હું ઉર્જા ઘનતાનું શોધી લઉં તો બી ચાલે, હું આનું શોધી લઉં તો બી ચાલે, પણ મને ઉર્જા ઘનતાનું થોડું ઈઝી પડશે. હું ઉર્જા ઘનતાનું શોધું. દેખો ઉર્જા ઘનતા એટલે શું લખાશે? બોલો. ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા ઘનતા અથવા 1/ε0. ચલો સર એ બી મને આવડતું નહીં. માન લો એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ આપણે સમજી લીધી કે ચલો એ વખતે મને ઉર્જા ઘનતા યાદ ના આવ્યું, બરાબર. ઉર્જા ઘનતા સર એ વખતે મને યાદ ના આવ્યું તો શું કરશું? ઉર્જા ઘનતા બરાબર ઉર્જા ભાગ્યા વોલ્યુમ. ઉર્જા ઘનતા એટલે એ વખતે મને ના યાદ આવ્યું તો શું કરશો ભાઈ? એ વખતે મને રો ના યાદ આવ્યું. બેટા આવી રીતના લખાય, 1 મિનિટ, બરાબર. ઉર્જા ઘનતા આ રીતે, પછી અહીંયા લખાય ઉર્જા ભાગ્યા કદ બરાબર 1/ε0 E સ્ક્વેર. એટલે ભૂલ ના કરતા, ઉર્જા ભાગ્યા કદ. મને યાદ ના આવ્યું તો હું એપ્સિલોન નું બી સમીકરણ મેળવી શકું છું બેટા. દેખો એપ્સિલોન નું કેટલું થશે? તો કે નું કેટલું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. એપ્સિલોન નું કેટલું થાય? કુલમ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર. E બરાબર કેટલું થાય? E નું કેટલું થાય? તો E નું થાય ન્યૂટન પર કુલમ, બરાબર. E નું કેટલું થઈ જાય? ન્યૂટન પર કુલમ. હવે આપણે એપ્સિલોન નોટ નું મેળવીએ કે કુલમ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ E સ્ક્વેર ન્યૂટન સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર. કુલમ સ્ક્વેર ક્યાં? ન્યૂટન ની જગ્યાએ ન્યૂટન જતો રહ્યો તો બચ્યું ન્યૂટન બાય મીટર સ્ક્વેર. તો ન્યૂટન નું કેટલું આવી જાય? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ભાગ્યા આવી જાય મીટર સ્ક્વેર. મીટર થી મીટર જતા રહ્યા તો કે m1 બરાબર l⁻⁻1 t⁻⁻2. ઓપ્શન કયું આવશે? m1 l⁻⁻t. ઓપ્શન નંબર બી જેઈ મેન 2024. તો ખાલી મેં સીધું આનું શોધી લીધું, સીધું આનું, બરાબર. આનું કેટલું આવી જશે? ન્યૂટન, સોરી આનું ઊંધું થઈ જશે કે નું કુલમ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર. E બરાબર શું થશે? ન્યૂટન બાય કુલમ. તો ન્યૂટન સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર. તો તમે ડાયરેક્ટ શોધી શકશો. ઉર્જા ઘનતાનું શોધશો તો બી જવાબ આવી જશે. ઉર્જાનું શું થશે? કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. કદનું શું થશે? મીટર ક્યુબ. મીટર થી મીટર ઉડી જશે, નીચે 1 મીટર બચશે, બરાબર. આપણે ઉર્જા ભાગ્યા કદ કરશો તો બી આવી જશે, ડાયરેક્ટ આનું સીધું કરશો તો બી આવી જશે. યાદ ના આવે તો જેઈ મેન 2024 એકદમ સિમ્પલ એમસીક્યુ છે, થોડો એને સમજવા જેવો તો મજા આવી ગઈ. મોબાઈલ ફોન ખાલી જગ્યા તરંગોમાં આપણે ગુસ્સેટ 2024 કેટલા બેટા અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સીના તરંગો મોબાઈલ વાપરે? યાદ રાખજો. ટીવી તરંગોની આવૃત્તિ કેટલી હોય? માર્ચ 2023 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ. મેં તમને ટીવી ની વાત કરી હતી. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 6.6 હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે? બેટા E બરાબર BC, તો B બરાબર E બાય C. સ્વાભાવિક છે 6.6 અહીંયા 3 ગુણ્યા 10⁸ તો અહીંયા કેટલું થઈ જશે? 2.2 ગુણ્યા 10⁻8 જવાબ આવશે. તો ઓપ્શન નંબર શું આવી જશે? ડી માર્ચ 2023. એકદમ સિમ્પલ. B0 બરાબર 720 નેનો ટેસ્લા હોય તો E0 નું મૂલ્ય કેટલું હશે? જુલાઈ 2023. સેમ સૂત્ર બેટા શું વાપરી શકાય? E0 is equals to B0 into C, બરાબર. B0 into C. તો અહીંયા કેટલું આપેલું છે બેટા કે ભાઈ B0 720 into 10⁻9 અહીંયા આવશે 3 ગુણ્યા 10⁸, બરાબર આવી જશે. હવે 72 ગુણ્યા 3 કરો તમે તો દેખો 7 તરી 21 અને 3 દુ 6, બરાબર. એટલે 7 તરી 21 210
અને 216, બરાબર 216 સમથિંગ જવાબ આવે તો ઓપ્શન નંબર શું આવી જશે? ડી આવી જશે. આવડશે એકદમ સિમ્પલ. જુલાઈ 2023 EM તરંગમાં તરંગ પ્રસરણની દિશા બેટા કેટલી? ગુસ્સટ 2023 E ક્રોસ B. વિદ્યુત ચુંબકીય તરંગમાં E અને B ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવતું તો વિદ્યુત ચુંબકની તરંગ પ્રસરણની દિશા કઈ હશે? ફરતી E ક્રોસ B. ગુસ્સેટ 2023 દ્રશ્ય પ્રકાશ તરંગ માટે આવૃત્તિનો ગાળો કેટલો હશે? તો 400 ટેરાહર્ટ્ઝ થી 700 ટેરાહર્ટ્ઝ. ગુસ્સેટ 2023 ખબર ના પડી એટલે આપણે શીખ્યા હતા 4 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ થી 7 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ આવું લખેલું છે દ્રશ્ય પ્રકાશમાં, બરાબર. એને નેનોમીટરમાં બી યાદ રાખવાની ને મેં કીધું હતું કે એને આવૃત્તિ ફોર્મમાં પણ યાદ રાખજો. હવે હું અહીંયા આવું લખું બેટા કે 400 ગુણ્યા 10 ની 12 લખી શકું. હા સર, અહીંયા હું લખી શકું 700 ગુણ્યા 10 ની 12. હવે 12 એટલે શું થાય? ટેરા થાય કેમિસ્ટ્રીમાં. ફેમ્ટો, પિકો, નેનો, માઇક્રો, મિલી, સેન્ટી, ડેસી, ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, બરાબર. તો ઓપ્શન નંબર શું આવી જાય? એ આવી જાય. તો આ ધ્યાન રાખવાનું, થોડું ફેરવીને પૂછી લે તો ધ્યાન રાખવાનું, ગભરાવાનું નહીં. દેખો બધામાં ઓપ્શન એક જેવા આપ્યા છે, થોડું સમજવાનું. ગુસ્સેટ 2023 સારો પ્રશ્ન હતો. મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10 ની 10 હર્ટ્ઝ આવૃત્તિ અને 48 વોલ્ટ પર મીટરનો કંપ વિસ્તારના આમાં કોની વેલ્યુ આપી? E ની. કંપ વિસ્તારના 60 દોલન કરે તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે બેટા? એ સૂત્ર E = BC, બરાબર. જો તો એ સૂત્ર આપણે વાપરી બેટા તો આપણે B ની વેલ્યુ શોધવાની. તો B બરાબર શું મળશે? E/C. તો અહીંયા 48 આપેલું છે, અહીંયા 3 ગુણ્યા 10 ની 8, અહીંયા 16 ગુણ્યા 10 ની -8, તો 1.6 ગુણ્યા 10 ની -7. ઓપ્શન નંબર B જવાબ આવી જાય. એ સૂત્ર નીટ 2023. એકદમ સિમ્પલ પ્રશ્ન. એક સૂચિ 1 ને 2 મેળવો. દેખો જેઈ માં તો સૂચિ જ પૂછે, 1 અને 2 મેળવો. ચલો આને આપણે મેળવી દઈએ, બરાબર. આને આપણે મેળવી. દેખો ધ્યાન આપજો બેટા. તો એ શું કીધું છે? પહેલા તો નીચે આપેલા કયો વિકલ્પ સાચો છે? દેખો અહીંયા ઓપ્શનમાં ભૂલ છે ભાઈ, અહીંયા ખાલી અહીંયા 4 કરી નાખજો, બરાબર. હવે બેટા ધ્યાન આપો. માઇક્રો તરંગોનો ઉપયોગ પહેલા તો ચલો ક્ષ-કિરણોનો ઉપયોગ શું થાય? તો ક્ષ-કિરણોનો ઉપયોગ શેના માટે થાય? તો કેન્સરના નિદાનમાં, બરાબર. ક્ષ-કિરણો, બરાબર. તો ક્ષ-કિરણો કેન્સરના નિદાનમાં. એક મિનિટ. બી ક્ષ-કિરણો એટલે D2. ઓકે, D2. અરે એક જ મેથ થયા તો થઈ જશે. તો હવે જોઈ લઈએ, બીજું બી જોઈ લઈએ બેટા. પાર રક્ત પ્રકાશ શેના માટે થાય? બરાબર. ચલો યુવી તરંગો શેના માટે થાય? તો આંખના લેસિક સર્જરી મેં તમને કીધું. યુવી અલ્ટ્રાવાયોલેટ પાર જાંબલી. યુવી એટલે શું ભાઈ? પાર જાંબલી, બરાબર. પાર જાંબલી એટલે આંખના. તો B3 બે તો મેચ કરાયા. ચલો બીજું પાર રક્ત પ્રકાશ ફિઝિયોથેરાપી માટે, બરાબર. અને માઇક્રો તરંગો હંમેશા વિમાનની દિશા, બરાબર. ઓપ્શન નંબર શું આવી જશે? B આવી જશે. JEE મેન 2023 સારો પ્રશ્ન હતો. આ ટાઈપમાં પણ બોર્ડમાં કે ગુસ્સટમાં હવે થોડું એક પેપર એક લેવલ અપ કાઢે તો આવું પૂછી શકે. તો તમને બધું યાદ હોવું જોઈએ. JEE મેન 2023 ઇવન JEE નીટમાં બી કામ આવશે. 6.48 ગુણ્યા 10 ની 5 જૂલ ઉર્જા ધરાવતો પ્રકાશ સંપૂર્ણ શોષક ટાઈમે આપાત તો કુલ વેગમાન કેટલું હશે? બેટા સૂત્ર યાદ રાખવાનું. P = U/C. માર્ચ 2022 બેટા. U ની વેલ્યુ કેટલી આપેલી છે? 6.48 ગુણ્યા 10 ની. આ સૂત્ર સર ક્યાં લખાયેલું છે? આગળ લખાયેલું છે. ના તમારા ધ્યાનમાં આવ્યું હોય તો યાદ રાખી લો, બરાબર. વેગમાન બરાબર ઉર્જા ભાગ્યા C, બરાબર. C ની વેલ્યુ 3 ગુણ્યા 10 ની 8 થશે, બરાબર. તો જવાબ કેટલો આવશે? 3 અહીંયા ગણીએ 2.16 ગુણ્યા 10 ની આપણે ગણીએ -3, 8 ઉપર જાય. ઓપ્શન નંબર D આન્સર આવે. માર્ચ 2022. સૌથી ટૂંકી તરંગ લંબાઈ કયા EM તરંગો ધરાવે છે? બેટા સૌથી ટૂંકી તરંગ લંબાઈ, બરાબર, કોણ ધરાવે? તો સૌથી ટૂંકી તરંગ લંબાઈ કોની હોય? ગામાની હોય. સૌથી વધારે આવૃત્તિ ગામાની, સૌથી ઓછી તરંગ લંબાઈ કોની? ગામાની, બરાબર. યાદ આવ્યું કે ના આવ્યું? માર્ચ 2022 ધ્યાન રાખજો. સ્થાનાંતર પ્રવાહ ખાલી જગ્યાને કારણે ઉત્પન્ન થાય. માર્ચ 2022. જુલાઈ 2022 બદલાતા વિદ્યુત ક્ષેત્રને કારણે હંમેશા સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય. યાદ રાખજો. બદલાતા વિદ્યુત ક્ષેત્રને કારણે ખાલી જગ્યા મળે તો હંમેશા સ્થાનાંતર પ્રવાહ મળે. માર્ચ એપ્રિલ 2022. નીચેના પૈકી કયા વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે?
તરંગ લંબાઈ સૌથી ઓછી કોની હોય બેટા? તરંગ લંબાઈ સૌથી ઓછી કોની હોય? ગામાની હોય. માર્ચ એપ્રિલ 2022 વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના માન નીચેના કયા સમીકરણમાં મળે? જુલાઈ 2022 ઈ બરાબર BC. ઓપ્શન નંબર એ. મેક્સવેલનો સ્થાનાંતર પ્રવાહ નીચેનામાંથી કોના કારણે ઉદ્ભવે છે? તો બદલાતા વિદ્યુત ક્ષેત્રના કારણે. હમણાં આપણે ફરીથી ભણી ગયા, એ વસ્તુ ત્રીજી વખત રિપીટ થઈ. નીચેના પૈકી AM બેન્ડની આવૃત્તિનો યોગ્ય ગાળો કયો હોય? જો AM બેન્ડની આવૃત્તિ તમને વાત કરે બરાબર, તો ઓપ્શન નંબર બી આવશે. 530 કિલો હર્ટ્ઝ થી 1710 કિલો હર્ટ્ઝ એ આપણે આગળ તમને શીખવાડી હતી બરાબર. AM હોય તો 1710 યાદ રાખવાના. એક રેડિયો 6 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનમાં ટ્યુન કરી શકે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? મેં તમને શીખવાડ્યું હતું C બરાબર ગુજસેટ 2022 તમને શીખવાડ્યું હતું. C ઇઝ ઇક્વલ્સ ટુ બેટા લેમ્ડા f. તમને શું આપી છે? તમને અહીંયા ફ્રીક્વન્સી આપી છે, અહીંયા પણ તમને ફ્રીક્વન્સી આપી છે. એના પરથી તમારે તરંગ લંબાઈ શોધવાની છે. તો તરંગ લંબાઈ બરાબર C બાય f. C 3 ગુણ્યા 10⁸. ફ્રીક્વન્સી આપણે કહીએ તો કે 6 ગુણ્યા 10⁶. 3 દુ 6 બરાબર. તો 1/2 ગુણ્યા અહીંયા થઈ જશે 10⁵. 0.5 ગુણ્યા 10⁵ જવાબ આવી જશે 50. ઓપ્શન નંબર એ 25 મીટર થી 50 મીટર આવડી જશે. ગુજસેટ 2022. એના પછી સૂચિ 1 અને 2 ને મેળવો. નીટ 2022 આપણે આ બે સૂચિને મેળવીએ. દેખો ધ્યાન આપજો બરાબર બેટા. તો સકિરણોની વાત કરીએ, મીટરમાં આપ્યું છે બરાબર. જો મીટરમાં આપ્યું છે તો સકિરણોની આપણે વાત કરીએ તો સકિરણની અંદર તરંગ લંબાઈ જોઈએ બરાબર. તરંગ લંબાઈ સકિરણની અંદર જોઈએ. દેખો તરંગ લંબાઈ ત્યાં નેનોમીટરમાં હતી અને મીટરમાં કન્વર્ટ કરીએ બરાબર. જો 10⁻³ નેનોમીટર હોય તો આપણે કહી શકીએ 10⁻³ ગુણ્યા 10⁻⁹. તો 10 ની કેટલી થઈ જાય? નથી 10, 11, 12 થઈ જાય. 10⁻12 થઈ જાય સમથિંગ બરાબર. ઓછામાં ઓછી જોઈએ તો 10⁻12. આ કોની હતી? તો આ ગામાની હતી બરાબર. આ ગામાની હતી. બીજી રીતે યાદ રાખીએ કે સૌથી ઓછી તરંગ લંબાઈ પહેલા તો કોની હશે? સકિરણો. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. સકિરણોની સૌથી ઓછી હશે. સૌથી ઓછી કઈ દેખાઈ રહી છે? તો ઓપ્શન નંબર એ દેખાઈ રહ્યા છે. તો D1 વાળા 3 ઓપ્શન છે. ઓકે, એક તો D1 વાળા 3 આયા. એનાથી ઓછી કોની હશે? તો એનાથી ઓછી આપણે આવીએ તો એનાથી ઓછી કે ભાઈ સકિરણથી ઓછી અલ્ટ્રાની હશે. પારજાંબલી અહીંયા છે નહીં. પછી શું હતું? પછી હતું રામ ઇનવિઝિબલ. પછી શું હતું? રામ ઇનવિઝિબલ. દેખો ઇન એટલે ઇન્ફ્રા એટલે પારક છે. પછી હતું દ્રશ્ય, પછી હતું માઇક્રો અને અહીંયા હતું રેડિયો. દેખો રેડિયો તરંગો એની તરંગ લંબાઈ કેવી હશે? સૌથી વધારે અહીંયા કોની દેખાઈ રહી છે? 10⁵. તો A2 આવશે. ઓકે, A2 વાળો ઓપ્શન કયો છે? એક આ. ઓકે, મળી ગયો ઓપ્શન. ઓપ્શન નંબર બી. તો આ રીતે પસંદ કરવાના. નીટ 2022 થોડું સિસ્ટમેટિકલી પસંદ કરવાનું, બુદ્ધિ થોડી ચલાવવાની. મેં પેલો કોષ્ટક શીખવાડ્યું હતું, અહીંયા જે તરંગ લંબાઈ વધે અહીંયા જે તરંગ લંબાઈ ઘટે એ રીતે યાદ રાખવાની. યાદ રહી જશે. સૌથી ઓછી ગામાની હોય, એનથી ઓછી સકિરણો હોય, સૌથી વધારે કોની હોય? તો સૌથી ઓછી ને સૌથી વધારે સરખા દેવાની. સૌથી ઓછી સૌથી વધારે એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે. અહીંયા ગામા નહીં આપેલો તો એનથી ઓછું કયું હશે? એક્સરેસ. બરાબર, આવડશે? ચલો, જ્યારે પ્રકાશ ER જેટલી સાપેક્ષ પર વિદ્યુતતા અને μR જેટલી સાપેક્ષ પારગમ્યતા ધરાવતા માધ્યમમાંથી પસાર થાય ત્યારે પ્રકાશનો વેગ બેટા કેટલો હશે? આપણે સૂત્ર શીખવાડ્યું હતું આગળ, તમને ટીક કરાવ્યું હતું. નીટ 2022 ઓપ્શન નંબર સી. સીધો ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન પણ નીટમાં આવે છે. એકદમ સિમ્પલ. ચલો, એના પછી બેટા 38મા નંબરની પ્રશ્નની વાત કરી. સમજો વાતને બરાબર. કે પારજાંબલી કિરણો, માઇક્રો પારક કિરણો, એક્સરે કિરણો. ઓકે સર, એક્સરે કિરણોની વાત કરી બેટા. ચલો, એક્સરે કિરણોની વાત કરી. શેનામાં ઉપયોગ થશે એક્સરે કિરણો બેટા? બોલો બરાબર. તો એક્સરે, પારક, માઇક્રો. ચલો, આપણને કયું આવડે છે એક તો બરાબર. તો આપણે એક્સરે કિરણોની વાત કરીએ તો સ્ફટિકના બંધારણનો અભ્યાસ કરવા માટે ડી માં પહેલા તો 1 આવશે. એક તો એ. એના પછી બેટા આપણે વાત કરીએ પારક કિરણો. પારક કિરણો આપણે શીખવાડ્યું ગ્રીન હાઉસ અસર માટે પારક કિરણો. ચલો, એના પછી માઇક્રો સૂક્ષ્મ તરંગો. માઇક્રો તરંગમાં આપણે શીખવાડ્યું માઇક્રો તરંગો હંમેશા શેમાં? પ્લેનમાં, રડારમાં. માઇક્રો હંમેશા શેમાં હોય? રડારમાં. અને પારજાંબલી કિરણો
લેસિક સર્જરી વાટકામના ઓજારને શુદ્ધ કરવા માટે. આમાં ઓપ્શન નંબર શું મેચ ખાઈ રહ્યો છે? એ મેચ ખાઈ રહ્યો છે. તો ઓપ્શન નંબર એ આવશે. JEE મેન 2022. ખાલી જગ્યા તરંગોને ઘણી વખત ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. તો પારરક તરંગોને ઘણી વખત ઉષ્મા તરંગો પણ કહેવામાં આવે છે. મે 2021 યાદ રાખવાનું. એક વિદ્યુત ચુંબકીય તરંગોમાં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા છે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે B0 બરાબર 510 નેનો ટેસ્લા. તો તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો E બરાબર શું લખાશે? B0 into C. તો 510 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 આ નેનો ટેસ્લા તો અહીંયા 10 ની -9. તો ભાઈ અહીંયા 51 ગુણ્યા 3 5 તરી 15 1 તરી 3 153 મે 2021 મળી જશે સીધો. 41 નંબરનો પ્રશ્ન. 125 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે. ચોક્કસ સમય અવકાશ એક બિંદુ આગળ b બરાબર 2.1 10 - 8 kt. તો આ બિંદુ આગળ e ની વેલ્યુ છે તો ગુસ્સેટ 2021 બેટા. સમજો બેટા, અહીંયા લોજિકલી તમને b ની વેલ્યુ આપેલી છે, તમારે e ની વેલ્યુ શોધવાની છે. તો લખી શકાય E = BC. બરાબર. લખી શકો તમે E = BC. તો અહીંયા b ની વેલ્યુ આપેલી છે 2.1 ગુણ્યા 10 ની -8 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8. તો 2.1 3 દુ 6 અહીંયા આવશે 6.3. ઓપ્શન નંબર બી આવી જશે. FM રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હશે? માર્ચ 2020 ગુસ્સેટ 2021. FM ની વાત આવે બેટા, FM તો 800 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ આપણે કીધું હતું. બરાબર. FM ની વાત આવે તો કે 108 બોલાવી દેવાની. 800 મેગાહર્ટ્ઝ થી માર્ચ 2020 ગુસ્સેટ 2021. વાહ. પછી 43મો કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર 20 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડવામાં આવે જ્યાં V બરાબર V0 sin ઓમેગા t કેપેસિટર સ્થાનાંતરિત પ્રવાહ કેટલો હશે બેટા? ID નો આપણે ઉપયોગ કરીએ બેટા. બરાબર. ID નો આપણે જ્યારે ઉપયોગ કરીએ, સમજજે વાતને, ત્યારે V બરાબર V0 sin ઓમેગા t આનું આપણે સંકલન કરીએ. જોજો તો. બરાબર. આનું સંકલન કરીએ બેટા d/dt ના ફોર્મમાં તો શું મળશે? V0 sin ઓમેગા t નું આપણે સંકલન જ્યારે કરીએ. બરાબર બેટા. તો V0 કોમન sin ઓમેગા t નું થઈ જશે cos ઓમેગા t into ઓમેગા. તો V0 ઓમેગા cos ઓમેગા t અહીંયા બચશે. બરાબર. into c પણ આવશે. બરાબર. into c અહીંયા થઈ જશે. I into c થઈ જશે. ઓપ્શન નંબર બી આવી જશે. નીટ 2021 ધ્યાન રાખજો. એક સમતલ તરંગ વિદ્યુત ચુંબકીય તરંગ જે કે x દિશામાં પ્રસરણ પામે છે તેને નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે E અને ચુંબકીય ક્ષેત્ર B રાશિ આપે છે? તો આમાં ઓપ્શન નંબર C આવી જશે. નીટ 2021. સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત ખાલી જગ્યા છે ગુસ્સેટ 2020. તો બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત છે ગુસ્સેટ 2020. પાર જાંબલી કિરણોની તરંગ લંબાઈ ખાલી જગ્યા સુધી વિસ્તરેલી છે બેટા. પાર જાંબલી તરંગોની તરંગ લંબાઈની આપણે વાત કરીએ તો ઓપ્શન નંબર ડી આવશે. 400 નેનોમીટર થી 1 નેનોમીટર. સમજો, આ ધ્યાન રાખજો. ગુસ્સેટ તમારે 2020 તરંગ લંબાઈ બી તમારે યાદ રાખવી પડશે. વિદ્યુત ચુંબકીય તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના યોગદાનનો ગુણોત્તર હંમેશા અડધો હોય. નીટ 2020 1:1. μr એપ્સિલોન r નું પારિમાણિક સૂત્ર શું હશે બેટા? ગુસ્સેટ 2019. દેખો આપણે શીખ્યા હતા કે ભાઈ μr into એપ્સિલોન r. બરાબર. તો બેટા આપણે શીખ્યા હતા કે V બરાબર C ભાગ્યા μr into એપ્સિલોન r. બરાબર. વાતને સમજજો. હવે આનું પારિમાણિક આપણે સૂત્ર શોધવું હોય તો શું થઈ જાય? આ ઉપર જતું રહે કે ભાઈ μr by એપ્સિલોન r, અથવા આને અહીંયા c ની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ તો ઊંધું થઈ જાય. મીટર પર સેકન્ડ હતું, આ નીચે હતું, ત્યારે અહીંયા સેકન્ડ પર મીટર આવી જાય, ઊંધું થઈ જાય. બરાબર. T⁻1 L⁻−1. ઓપ્શન નંબર શું આવી જાય? એ આવી જાય. આવડશે. ગુસ્સેટ 2019. એક્સ-રે કિરણોની તરંગ લંબાઈનો ગાળો કેટલો હોય બેટા? એક્સ-રે કિરણોની જ્યારે તરંગ લંબાઈની વાત કરવામાં આવે ત્યારે હંમેશા 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર જેટલો ગાળો ધરાવે એક્સ-રે તરંગ લંબાઈ. ગુસ્સેટ 2019 યાદ રાખવાનો પ્રશ્ન છે. એક વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ V બરાબર VI સાથે કોઈ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. દેખો અહીંયા વેગ I સાથે પ્રસરણ પામે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલિક ધોરણ વિદ્યુત ક્ષેત્ર y તરફ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં દોલિત વિદ્યુત ક્ષેત્રની દિશા બેટા એક વસ્તુ યાદ રાખવાની. અહીંયા ઓપ્શન આવશે બી Z દિશા. તું સમજ.
एक्स वाय અને ઝેડ. દેખ એક વસ્તુ સમજવાની કે વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય વાય દિશામાં, બરાબર, ચુંબકીય ક્ષેત્ર ઝેડ દિશામાં, તો તરંગ કયો જશે? ત્રણે. વિદ્યુત ક્ષેત્ર, એક વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત ક્ષેત્ર, હું સોરી ડાયરેક્ટ લખું, બરાબર, E is proportional to B is perpendicular, proportional is perpendicular to દિશા, તરંગની દિશા. તો તરંગની દિશા હંમેશા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવી લંબ હોય. તરંગની દિશા કઈ છે? I. આ સાઈડ દિશા I છે. ચુંબકીય ક્ષેત્ર તમારી સાઈડ છે Z અને વિદ્યુત ક્ષેત્ર Y તરફ છે. તો આ રીતે તરંગ આગળ વધશે. લોજિકલી વિચારો, તરંગ કઈ રીતે આગળ વધશે? તો તરંગ આ રીતે આગળ વધશે, બરાબર. તો પેલું કિસ્સામાં હશે ચુંબકીય ક્ષેત્ર Z માં હશે તો જ મેળ પડશે. તો અહીંયા શું આવી જશે? B આવી જશે. નીટ 2018. મ્યુ 0 એપ્સિલોન 0 નું પાણીમાણિક સૂત્ર શું છે બેટા? હવે મ્યુ 0 એપ્સિલોન 0 તું કરવા જાય અંડર રૂટ હટાયા વગર, અહીંયા હવે મ્યુ 0 એપ્સિલોન 0 તારે બંને બાજુ શું કરવો પડે? સ્ક્વેર કરવો પડે, બંને બાજુ વર્ક કરવો પડે. તો અહીંયા લખ્યું સી સ્ક્વેર બરાબર 1 અપોન મ્યુ 0 એપ્સિલોન 0. મ્યુ 0 એપ્સિલોન 0 ને તું કરતા બનાવે તો શું થાય? 1 અપોન સી સ્ક્વેર. હવે સી સ્ક્વેર નો મતલબ મીટર સ્ક્વેર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ તો હતું, સેકન્ડ સ્ક્વેર ઉપર જતા રહે, મીટર સ્ક્વેર નીચે રહે. તો T1 T2 અને L રેસ ટુ -2, T2 અને L રેસ ટુ -2. ઓપ્શન નંબર એ છે. ગુસ્સેટ 2018 સારો પ્રશ્ન હતો, બરાબર. આઈએમપી પ્રશ્ન હતો, સારો પ્રશ્ન હતો. જુદા જુદા વિકિરણની આવૃત્તિ નીચે મુજબ છે. ગુસ્સેટ 2018 દ્રશ્ય પ્રકાશ, રેડિયો અને અલ્ટ્રાવાયોલેટ તરંગો. સૌથી ઓછી આવૃત્તિ કોની હશે? અલ્ટ્રાવાયોલેટની હશે, બરાબર. સૌથી વધારે આવૃત્તિ, સૌથી વધારે આવૃત્તિ કોની હશે? અલ્ટ્રાની હશે. આવૃત્તિ પૂછી છે. સૌથી ઓછી કોની હશે? સૌથી ઓછી હશે રેડિયોની. ઓપ્શન નંબર શું આવી જાય? બી આવી જાય. સૌથી ઓછી રેડિયોની, સૌથી વધારે અલ્ટ્રાવાયોલેટની. ગુસ્સેટ 2018. મેડિકલ ક્ષેત્રમાં કેન્સર કોષનો નાશ કરવા માટે ખાલી જગ્યા કિરણોનો ઉપયોગ થાય છે, ગેમા કિરણનો ઉપયોગ થાય. ગુસ્સેટ 2017. હવામાંથી પસાર થતા 9 ગીગાહર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણ માટે 1 મીટર લંબાઈ દીઠ તરંગોની સંખ્યા. લંબાઈ દીઠ તરંગોની સંખ્યા ભાઈ પૂછે તો અહીંયા આવી જાય લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ C/L. લંબાઈ દીઠ તરંગોની સંખ્યા, બરાબર. હવે તને અહીંયા આવૃત્તિ આપેલી છે, બરાબર. તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા/L. લંબાઈ દીઠ તરંગોની સંખ્યા પૂછે તો અહીંયા આવી જાય લેમ્ડા/L ની L/λ. લંબાઈ દીઠ તરંગોની સંખ્યા. હવે આવૃત્તિ પરથી તારે શું શોધવી પડે? તરંગ લંબાઈ, બરાબર. તો અહીંયા C ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા/f, બરાબર. લોજિકલી વિચાર છે. તો અહીંયા તને આવૃત્તિ આપેલી છે, બરાબર. એને તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ C/f. ચલો C ની વેલ્યુ કેટલી આવશે? બરાબર. હું એકદમ ડીપમાં નહીં જતો કારણ કે અહીંયા ઓપ્શન અલગ અલગ આપેલા. C ની વેલ્યુ 3 × 10⁸, બરાબર. આની 9. લોજિકલી સમજજે, હું ગીગાન ફેરવતો નથી. 3 તરી 9. આ કેટલી આવી? 1/3 આવી. લોજિક 1/3 આવી. એકદમ ડિટેલમાં નહીં જો ભાઈ, એક એક વસ્તુ ફેરવવાની નહીં. હવે ગીગાને ફેરવવું, આને ફેરવવું, ડાયરેક્ટ જવાબ આવી જશે. લેમ્ડાની વેલ્યુ કેટલી આવી? લોજિકલી 1/3. લંબાઈ કેટલી હતી? 1. લેમ્ડાની આવી 1/3, 3 ઉપર જશે, બરાબર. ઓછા અહીંયા બે જવાબ સેમ છે. ઓકે, તો ફેરવવી પડશે. તો અહીંયા આપણે લખી દઈએ કે 1/3 ગુણ્યા 10 ની વેલ્યુ લખવી પડશે કે 10 ની વેલ્યુ આપણે લખી દઈએ ગીગા, એટલે અહીંયા -1 થશે. અહીંયા -1 આવશે તો પછી આ ઉપર જશે એટલે 10 થઈ જશે. તો જવાબ ઓપ્શન થઈ જશે 30, બરાબર. ગીગાને ફેરવશું તો અહીંયા 9 થશે, 9 ઉપર જશે એટલે -1 ઘાત બસે 1/3 ગુણ્યા 10 ની -1, 1/3 ગુણ્યા 10 ની -1 થશે બેટા. 10 ની -1 ઉપર જશે. મેં લેમ્ડાની વેલ્યુ લખી, ફરીથી સમજાવું, ખબર ના પડી, ફરીથી કહું. અહીંયા એમ કીધું કે તરંગોની સંખ્યા શોધો લંબાઈ દીઠ. હવે એમ પૂછે કે લંબાઈ દીઠ તરંગ, એવું પૂછે બેટા કે લંબાઈ દીઠ આવૃત્તિ, તો શું કરવાનું? લંબાઈ ભાગ્યા લેમ્ડા. લંબાઈ દીઠ આવૃત્તિ તો લંબાઈ ભાગ્યા આવૃત્તિ. હવે અહીંયા મને આપેલી હતી આવૃત્તિ, આવૃત્તિને મેં શોધી તરંગ લંબાઈ. મારે તરંગ લંબાઈ જોઈતી, લંબાઈ દીઠ તરંગ લંબાઈ. લંબાઈ તરંગ લંબાઈ ગીગા આપેલો હતો, ગીગાને મેં 10 × 9 કર્યો
હર્ટ્ઝમાં ફેરવ્યો, 3 ગુણ્યા 10 ની 8, આ 9 ઉપર જાય તો 1 ભાગ્યા 3, 3 તરી 9 ગુણ્યા 10 ની માઇનસ 1 બચ્યો, એને મેં અહીંયા લંબાઈ આપેલી હતી મને 1 મીટર, બરાબર. અહીંયા મેં મૂક્યું 1 ભાગ્યા 3 ગુણ્યા 10 ની માઇનસ 1. ફરીથી સમજાવું, આ ઉપર જશે, 3 ઉપર જશે અને 10 ની માઇનસ 1 ઉપર જાય, 10 ની પ્લસ 1, જવાબ આવી જાય 30. આવડશે? ગુસ્સેટ 2017 સારો પ્રશ્ન હતો. જો ગામા કિરણો, ક્ષ કિરણો, માઇક્રો તરંગોની તરંગ લંબાઈ અનુક્રમે, બેટા હવે અહીંયા તરંગ લંબાઈ પૂછીએ, સમજજે કયા કયા ગામા. સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય? તો સૌથી વધારે તરંગ લંબાઈ રેડિયોની. અચ્છા, રેડિયો આપેલું નહીં. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હોય? તો ગામાની સૌથી ઓછી હોય. ગામાની સૌથી ઓછી હોય. ગામાને શું નામ આપ્યું છે? એને આર. તો સૌથી ઓછી પહેલા તો ગામાની હોય. એક તો ઓપ્શન આ છે, સૌથી ઓછી ગામાની. ઓકે, એક ઓપ્શન આ છે, સૌથી ઓછી ગામાની. ડી અને સી તો નીકળી જશે, બરાબર. એના પછી એને શું કીધું બેટા? સકિરણો. તો એનાથી ઓછી કોની હોય? અરે એનાથી થોડી વધારે કોની હોય? સકિરણોની હોય, થોડી વધારે. સૌથી વધારે કોની હશે? તો આની સૌથી વધારે હશે, પેલી રામ વાળી ટ્રીક. સૌથી વધારે આની હશે. ઓપ્શન નંબર શું આવી જશે? બી, ગુસ્સેટ 2016. સકિરણો, ગેમા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં આવૃત્તિ સૌથી વધારે આવૃત્તિ કોની હશે? તો પી, ક્યુ અને આર ની વાત કરીએ. સૌથી વધારે કોની હશે આવૃત્તિ? ગેમાની. સૌથી વધારે ક્યુ ની હશે, એનો મતલબ ગેમા એટલે ક્યુ આપેલો છે. એના પછી બીજા નંબરની આવૃત્તિ કોની હશે? સકિરણોની. એન થી ઓછી પી ની. અને સૌથી ઓછી આવૃત્તિ કોની હશે? અલ્ટ્રાવાયોલેટ. સૌથી ઓછી આર ની. તો ક્યુ હંમેશા બંનેમાં વધારે. ચલો, ક્યુ વધારે, તો આ તો ક્યુ ઓછો છે, અહીંયા ક્યુ ઓછો છે, અહીંયા ક્યુ ઓછો છે. આ બે કરતા ક્યુ વધારે, પી કરતા ક્યુ વધારે, પી કરતા ક્યુ વધારે, યસ સર. આર કરતા ક્યુ વધારે, યસ સર. ઓપ્શન નંબર એ આવી જશે. સારો ઓપ્શન હતો. ગુસ્સેટ 2015 જૂના પેપરોમાં બી પ્રશ્નો સારા કાઢતા. આવડશે? આપણે જે સિસ્ટમને શીખવાડ્યું. જો પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ હોય તો 1 મીમી લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. બેટા ફરતી પેલો પ્રશ્ન આવ્યો, ફરતી પ્રશ્ન આવ્યો. શું લખાશે? એલ ભાગ્યા લેમડા. દેખ, આ વખતે એલ આપેલું છે 1 ગુણ્યા 10 ની -3 મીમી આપેલું છે, બરાબર. તરંગ લંબાઈ પહેલેથી આપી દીધી છે. ગઈ વખતે ફ્રીક્વન્સી આપેલી હતી, આપણે શોધી હતી. આપી દીધી છે કે 4000 ગુણ્યા 10 ની -10. બેટા તો તું અહીંયા ઉપર લઈ જાય, બરાબર. તો કે 10 ની -3 હતી, અહીંયા 10 ની 3 જતી રહે, 10 ની 7 ઉપર જાય અને અહીંયા થઈ જાય 1 ભાગ્યા 4, 0.25 ગુણ્યા 10 ની થઈ જશે 4, બરાબર. તો 25 ગુણ્યા 2 મીંડા 2500. ઓપ્શન નંબર બી આવશે. આવડશે બેટા? ખબર પડશે કેવી રીતના સોલ્વ કરવાનું, શીખી લેજે. ક્વેશ્ચન 2000. શૂન્ય અવકાશની પરમિલિબિલિટીનો એકમ કયો છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટીનો એકમ, બરાબર. શૂન્ય અવકાશની પરમિલિબિલિટીની વાત કરવામાં આવે તો એનો એકમ ન્યૂટન બાય એમ્પિયર સ્ક્વેર થઈ જશે, બરાબર. શૂન્ય અવકાશની પરમિલિબિલિટી યાદ રાખજો, સોલ્વ કરી દેજો, એકવાર જોઈ લેજો, બરાબર. એના પછી ખોરાકમાં પાણીના અણુઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે માઇક્રોવેવ ઓવન ખોરાકને કઈ શરતથી પકવે છે? બેટા ખોરાકને કઈ શરતથી પકવે આપણે શીખવાડ્યું. નીટ 2013 આપણે પેલા જોયું કે માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ જેટલી હોવી જોઈએ ત્યારે જ આ ઘટના બને. પેલી સેન્ટેન્સ હતું, એ સેન્ટેન્સ અહીંયા બેઠું મૂકી દીધું છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ લેવામાં આવે છે? બરાબર. તો કઈ લાક્ષણિકતાઓ? તરંગ પ્રકૃતિનો ઉપયોગ લેવામાં આવે. ગુસ્સેટ 2013. શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 40 cos kz માઇનસ ઓમેગા ટી, જ્યાં E Z અનુક્રમે આપેલ છે. તો તરંગ સદિશનું મૂલ્ય શોધો. ઓકે, તો અહીંયા એક વસ્તુ તમને આપેલી છે કે E બરાબર E0 cos kz માઇનસ ઓમેગા ટી. એને આપણે સરખાઈએ તો E0 ની વેલ્યુ આવી જાય 40. આના પ્રમાણે સરખાઈએ તો ઓમેગા ની વેલ્યુ આવી જાય કે 6 ગુણ્યા 10 ની 8, બરાબર. હવે મેં તમને શીખવાડ્યું હતું, બરાબર, કે C ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા બાય કે. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ સી કે, બરાબર. કે શોધવાનો છે. કે બરાબર ઓમેગા બાય સી. ઓમેગા 6 ગુણ્યા 10 ની 8, સી 3 ગુણ્યા 10 ની 8. જવાબ આવી જશે 2. કે એટલે તરંગ સંખ્યા.
જવાબ આવી જશે બી, ઓપ્શન નંબર બી. AIPMT 2012 સારો પ્રશ્ન હતો, તમે સરખાઈ શકો આને. બરાબર, સૂત્ર મેં તમને શીખવાડ્યું. μ0 ε0 -1/2 નું પારિમાણિક સૂત્ર શું છે સમજો. -1/2 એટલે સેમ ટુ સેમ આવું લખાશે કે c બરાબર μ0 ε0 1/2 લખો, અથવા તો એને અંડર રૂટમાં લખો. બંને વાત બેટા સરખી જ, આ ઉપર જશે. અથવા તમે આને આવી રીતના લખો, μ0 ε0 -1/2 લખો. આ ત્રણેય વાત સરખી, આ ત્રણેય વાત સરખી છે, વસ્તુને સમજો. બરાબર, -1/2 ને એનું ઉપર લખ્યા મૂળા. તો c એટલે શું થઈ જાય? મીટર પર સેકન્ડ. મીટર એટલે L1 t⁻⁻1 શું થઈ જશે? L1 t⁻⁻1. ઓપ્શન નંબર ડી. બરાબર, AIPMT 2012 શૂન્ય અવકાશમાં પ્રસરતા તરંગ માટે ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તાર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો આવે? બરાબર, ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તાર અને વિદ્યુત ક્ષેત્રના કંપ વિસ્તારનો ગુણોત્તર કેટલો આવે? સૂત્ર હતું E બરાબર BC. તો B બાય E બરાબર 1/c. તો શૂન્ય અવકાશના પ્રકાશની ઝડપને વ્યસ્ત પ્રમાણમાં 1/c આવી રહ્યું છે. E બાય B તો 1/c. બરાબર, B બાય E તો 1/c, E બાય B તો C. બરાબર, અહીંયા એમ પૂછી દે E બાય B તો C, B નીચે જાય, C ઉપર. ઓકે, આ થોડું ધ્યાન રાખવાનું. AIPMT 2012 તમને આવું ફેરવીને બોર્ડમાં પૂછી શકીને પ્રશ્નો લીધા છે. પારક, માઇક્રોવેવ, પાર જાંબલી અને ગેમા કિરણોની તરંગ લંબાઈને ઘટતા ક્રમમાં ગોઠવો. બેટા તરંગ લંબાઈની વાત આપી છે, તો તરંગ લંબાઈ સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હશે? ગેમાની. બરાબર, તો સૌથી ઓછી કોની હશે? ગેમાની. બરાબર, સૌથી ઓછી કોની હશે? ગેમાની. ચલો, એનાથી ઘટતા ક્રમમાં ગોઠવો. સૌથી ઓછી ગેમાની. એનાથી થોડી વધારે તરંગ લંબાઈ, સૌથી વધારે તરંગ લંબાઈ કોની હશે? બેટા સૌથી વધારે તરંગ લંબાઈ કોની હશે? તો અલ્ટ્રાવાયોલેટ, પાર. એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો પાર જાંબલી, ઓપ્શન નંબર બી આવશે. એના પછી આવશે પારક અને માઇક્રોની સૌથી વધારે હશે. બરાબર, તો ઓપ્શન નંબર શું આવી જશે? બી આવી જશે. બરાબર, આવડશે કે નહીં આવડે? હું શું કહેવા માંગુ છું ખબર પડી રહી છે? ઓપ્શન નંબર બી 65 ની અંદર. ચલો આગળ જઈએ. ઝેડ અક્ષની દિશામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય તરંગો ખાલી જગ્યા દ્વારા દર્શાવે. બેટા એક વસ્તુ તમે શોધો, એક વસ્તુ સમજો કે આપણે શીખ્યા હતા E ક્રોસ B. બરાબર, I ક્રોસ J કરીએ તો આપણને શું મળે બેટા? K મળે. જો J ક્રોસ K, I ક્રોસ J, ઓપ્શન નંબર શું આવી જાય? બી આવી જાય. બરાબર, આવડશે કે નહીં આવડે? એકદમ સિમ્પલ. ઝેડ અક્ષની દિશામાં પ્રસરી રહ્યા છે વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય તરંગો. બરાબર, આવડશે કે નહીં આવડે? એ ઝેડ અક્ષમાં જઈ રહ્યા છે, તો ઝેડ અક્ષમાં ક્યારે જાય? તો એ અહીંયા ગતિ કરી રહ્યા છે, તો E ક્રોસ B આવશે. બરાબર, તો થેન્ક યુ, મજા આવી ગઈ. જબરજસ્ત ધમાકેદાર MCQs થઈ ગયા. વિડીયોમાં કોઈ MCQsમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્યાંક તમે અટવાતા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મેસેજ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ટાટા, બાય બાય.